વિશ્વ બે ગોળાર્ધમાં વહેંચાઈ ગયેલું છે. એ છે પૂર્વ અને પશ્ચિમ. એમાંથી પૂર્વ ભાગમાં ભારત, ચીન, જાપાન, રશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા વગેરે દેશો આવે અને પશ્ચિમના ભાગમાં યુરોપ અને અમેરિકાના દેશો આવે. કુદરતી રીતે જ આ ભાગલા પડ્યા છે કે એની પાછળ કોઈ લોજિક છે એવો પ્રશ્ન ઘણાના મનમાં આવે. ઘણાના મનમાં એક બીજો સવાલ પણ પેદા થાય છે કે શું પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ ક્યારેય એક ન થઈ શકે? એની વચ્ચે ભેદ કેમ છે? તો આ વિડીયોમાં આપણે સમજવું છે કે બંને વચ્ચે ભેદ શેને કારણે છે. આ બંને ભાગો પૂર્વ અને પશ્ચિમના જે બે ભાગો પડ્યા છે તે અમસ્તા નથી પડ્યા. બંનેની સભ્યતા અને સંસ્કૃતિમાં એટલે કે જીવન દૃષ્ટિ, જીવન પદ્ધતિ અને જીવનની સિદ્ધિઓ વચ્ચે જે બુનિયાદી તફાવત છે એને કારણે આ ભેદ પડેલા છે. આ કારણે આ બંને ભાગોમાં જાત પાત, કોમ, ધર્મ, આચાર વિચાર, આદર્શો, મૂલ્યો, ખાનપાન, રહેન સહેન, પહેરવેશ, પર્વ તહેવારો, રીત રિવાજો, ઇતિહાસ પરંપરાઓ, જ્ઞાન વિજ્ઞાન અને સાહિત્ય કળા વગેરે બધી બાબતોમાં ઘણું બધું જુદાપણું આપણને મહેસૂસ થાય છે. તો આ જુદાપણાના મૂળમાં શું છે? એવો જો પ્રશ્ન કોઈના મનમાં ઉઠે તો એના મૂળ સુધી આપણે પહોંચીએ તો સમજાય છે કે આ ભિન્નતાના મૂળમાં જે છે તે બંને વિભાગોની પ્રજાના જીવનમાં રહેલો અભિગમ છે. કોઈ પણ પ્રજા એ પોતાની જાત વિશે, જીવન વિશે, જગત વિશે અને જગન્નાથ વિશે ચોક્કસ પ્રકારના ખ્યાલો ધરાવતી હોય, જેને આપણે જીવન વિશેનો અભિગમ કહી શકીએ, જીવન વિશેનો દૃષ્ટિકોણ કહી શકીએ, તાત્વિક દૃષ્ટિકોણ કહી શકીએ. તો પશ્ચિમી સભ્યતા કે સંસ્કૃતિનો જે જીવન અભિગમ છે તે બોડી, માઇન્ડ અને થોટ એટલે કે ઇન્ટેલેક્ટ એના ઉપર કેન્દ્રિત થયેલો છે. જ્યારે પૂર્વનો જે જીવન અભિગમ છે તે બિયોન્ડ બોડી, માઇન્ડ અને થોટ ઉપર કેન્દ્રિત થયેલો છે. આ પાયાનો સૌથી પહેલો ભેદ છે. પૂર્વ અને પશ્ચિમની બે સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચે આ જીવન અભિગમનો મૂળભૂત ભેદ અહીંયા છે. આના કારણે પશ્ચિમનું આખું તત્વચિંતન જે છે તે ફિઝિકલ એનેટોમી, સાયકોલોજી અને ટેકનોલોજી ઉપર કેન્દ્રિત થયેલું છે. અને જ્યારે પૂર્વનું આખું તત્વચિંતન જે છે તે પેરાસાયકોલોજી, સ્પિરિચ્યુઆલિટી અને થિયોલોજી ઉપર કેન્દ્રિત થયેલું છે. તમને આ બીજો ભેદ તરત જ ખ્યાલમાં આવશે કે આ બે પાયાના ભેદ છે. સાદી અને સરળ રીતે કહેવું હોય તો એમ કહેવાય કે બંને ગોળાર્ધની જે પ્રજા છે એ પ્રજાના જીવન અભિગમમાં, જીવનને, જગતને, જાતને અને ભગવાનને જોવાના દૃષ્ટિકોણમાં આ મૂળગત બુનિયાદી એવો તફાવત છે. જરાક એને બીજા શબ્દોમાં આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે પશ્ચિમના જગતનો દૃષ્ટિકોણ ભૌતિકવાદી છે, એટલે કે મટીરિયાલિસ્ટિક છે. હવે આવા મટીરિયાલિસ્ટિક દૃષ્ટિકોણને કારણે, ભૌતિકવાદી દૃષ્ટિકોણને કારણે આ જગત અને આ જીવનનો જે ઘટનાક્રમ છે એટલે કે એનો જે એફેર્સ છે એમાં એ વધારે રસ ધરાવે છે. એટલે કે ખાવું, પીવું અને મોજ મજા કરવી, સાધનો અને સુવિધાઓ વડે જિંદગીને ભરપૂર માણવી, આવી બાબતમાં આ પશ્ચિમી પ્રજા જે છે, પશ્ચિમ ગોળાર્ધમાં વસતી જે પ્રજા છે તેને વિશેષ રસ છે. જ્યારે પૂર્વ ગોળાર્ધમાં વસતી જે પ્રજા છે તેને ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ છે, એટલે કે સ્પિરિચ્યુઅલ એવો અભિગમ છે એનો. એને કારણે આ જગત અને આ જીવનને બદલે આ લોક કે ઇહલોકને બદલે પરલોક, આમુષ્મિક લોક, એના જીવન તરફ એનું ધ્યેય વધારે કેન્દ્રિત થયેલું છે. એટલે કે આ ભૌતિક સંસાર અને જીવન વ્યવહારને અવિદ્યા અને અજ્ઞાનને કારણે એક માયાલોક કે એક સ્વપ્નલોક
તરીકે, બીજા શબ્દોમાં કહીએ તો એક ભ્રમણા, ભ્રાંતિ, અનિત્ય કે ભંગુર એવા લોક તરીકે આ પૂર્વની પ્રજા છે તે જુએ છે. એટલે પૂર્વની પ્રજા છે તે પશ્ચિમની પ્રજાની માફક સુખ સુવિધાઓ અને સાધનોનો ગંજ ખડકીને જીવનને માણવાને બદલે જન્મ જન્માંતરના ફેરામાંથી પોતે કઈ રીતે મુક્ત થઈ શકે, મોક્ષ પામી શકે અને પરમાનંદ પામવાની, જીવનને સાર્થક અને કૃતાર્થ કરવાની દિશામાં વધારે વિચારે છે. સાદી રીતે પત્રકારો જે ભાષા વાપરતા હોય છે એ ભાષામાં વાત કરીએ તો આ રીતે કહી શકાય કે એકની પ્રજાને દ્રાક્ષમાં રસ છે તો બીજાની પ્રજાને રુદ્રાક્ષમાં રસ છે. એકને વાઇનમાં રસ છે તો બીજાને ડિવાઇનમાં રસ છે. આ તો કહેવાની એક રીત થઈ, પણ એનાથી થોડો ભેદ છે તે વધારે સ્પષ્ટ થશે. પશ્ચિમની જે તત્વદૃષ્ટિ છે તે મનુષ્યને પાપનું સંતાન સમજે છે, સન ઓફ સીન. જ્યારે પૂર્વની આખી સંસ્કૃતિ છે તે મનુષ્યને અમૃતસ્ય પુત્ર, અમૃતનું સંતાન સમજે છે અને સવાલ કરે છે કે મનુષ્ય કેવી રીતે પાપનું સંતાન હોઈ શકે? મનુષ્ય કયું પાપ કર્યું? પશ્ચિમની સંસ્કૃતિ તો એ માને છે કે ધાર્મિક શાસ્ત્રોમાં જેનો પ્રતિબંધ હતો, જેનો નિષેધ હતો, એવું ફળ આદમ અને ઈવ ખાઈ બેઠા. એ એમણે જે અપરાધ કર્યો, જે પાપ કૃત્ય કર્યું, એને કારણે, એ પાપ કૃત્યને કારણે એના સંતાનો, એના ફરજંદો જે છે તે આવા પાપી જન્મે છે. માણસ પાપનું સંતાન છે. જ્યારે પૂર્વની સંસ્કૃતિ અને સભ્યતા આ વાત સ્વીકારતી નથી. હવે આવા મૂળગામી અભિગમના ભેદને કારણે પશ્ચિમની જે સંસ્કૃતિ છે તે જીવન ભોગ તરફ વળેલી છે અને પૂર્વની જે સંસ્કૃતિ છે તે જીવન યોગ ઉપર ઢળેલી છે. આ વાત એકચ્યુઅલી આપણે જ્યારે કહીએ છીએ ત્યારે ઐતિહાસિક વિગતોવાળી છે, પણ સર્વસામાન્ય જનરલ રૂપની છે. એને ચુસ્તતાથી એના અર્થને વળગી રહેવાની જરૂર નથી. બંને જગ્યાએ હંમેશા આમ જ છે એવું નથી. આજકાલ ભારતીય માણસ જીવન ભોગ તરફ વળ્યું છે અને પશ્ચિમી માણસ છે તે જીવન યોગ તરફ વળ્યું છે. એવો ભેદ પણ હવે દેખાય છે, એવું પરિવર્તન પણ હવે દેખાય છે. પણ પશ્ચિમની સભ્યતા અને સંસ્કૃતિ છે તેની તત્વદૃષ્ટિની અંદર સીન, સિનર અને સિનફુલ, પાપ, પાપી અને પાપ કૃત્ય, એની ચર્ચા છે એ કેન્દ્રમાં છે. એટલે માણસને હંમેશા અપરાધી કે દોષી તરીકે જુએ છે. અને એટલે એમણે જે આખી જીવન રીતિ વિકસાવી છે તે કઈ છે કે એમાંથી મુક્ત થવા માટે કરવાનું શું? તો ચર્ચમાં જવાનું, પ્રાર્થના કરવાની અને જાહેરમાં પોતે કન્ફર્મેશન કરવાનું, પોતે જે અપરાધ કર્યો હોય, પાપ કર્યો હોય, એની ક્ષમા માગવાની. ભગવાન એની ક્ષમા આપે. એટલે પશ્ચિમની આખી સંસ્કૃતિની અંદર પ્રેયર, કન્ફેશન અને ફર્ગિવનેસ એ 3 બેઝિક કોન્સેપ્ટ છે તે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે પૂર્વની સંસ્કૃતિ જે છે તે આવું કંઈ ન માનતી હોવાને કારણે એને જુદી દિશામાં જ વિચાર્યું છે કે માણસ તો અમૃતનું સંતાન છે. એ કોઈ પાપની વૃત્તિને કારણે કે પાપના ભાવને કારણે અસ્તિત્વમાં આવેલી આખી માનવજાત નથી. પણ એ જીવનમાં તાપ સંતાપનો અનુભવ કરે છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એવું સહન તપન જે કરે છે તેની પાછળ મુખ્ય કારણરૂપ હોય તો તે એનું અજ્ઞાન છે, તે એની અવિદ્યા છે. પણ એવા અજ્ઞાનને અને અવિદ્યાને, પરા અને અપરા વિદ્યા છે તે પ્રાપ્ત કરીને એના જ્ઞાન દ્વારા તે પોતાના જીવનમાંથી એને દૂર કરી શકે છે અને પોતે પ્રગતિ કરી શકે છે. પશ્ચિમની સંસ્કૃતિમાં એના તત્વચિંતને, મનુષ્યના બોડી અને બિહેવિયરને ડિસિપ્લિનમાં રાખવા માટે 10 કમાન્ડમેન્ટ્સ આપ્યા છે. 10 પ્રકારની આજ્ઞાઓ કરેલી છે કે તમારે આ મુજબ જીવનમાં વર્તવું. જ્યારે પૂર્વની સંસ્કૃતિએ માત્ર બોડી નહીં પણ મનુષ્યના બીઇંગને ડિસિપ્લિનમાં રાખવા માટે થઈને યોગ દ્વારા
ધ્યાન સાધના એનો પ્રબોધ કર્યો છે. તમે જુઓ ફેર કેટલો બધો છે. જીવનને વ્યવસ્થિત, જીવનને નિરોગી, નિરામય, તંદુરસ્ત, સ્વસ્થ રાખવા માટે થઈને યોગનો પ્રબંધ કર્યો છે. અને પોતાનો ઉત્કર્ષ કરવા માટે થઈને, પોતાનો વિકાસ કરવા માટે થઈને કર્મ સાધના, ભક્તિ સાધના, જ્ઞાન સાધના, યોગ સાધના, ધ્યાન સાધના એવી સાધનાઓનું મહત્ત્વ છે તે એણે નક્કી કર્યું છે. આમ કરવા પાછળનું કારણ શું છે? કારણ એ છે કે પૂર્વની સંસ્કૃતિ એમ માને છે કે તમે શું છો એ અગત્યનું છે, તમે શું કરો છો એ અગત્યનું નથી. તમે શું છો ટુ બીનો પ્રશ્ન છે, ટુ બીકમિંગનો પ્રશ્ન નથી. તમે શું કરો છો, વોટ ડુ યુ ડુ એનો સવાલ નથી. વોટ યુ આર, તમે કોણ છો, કેવા છો, એ મુખ્ય સવાલ છે. અને એટલે એની આખી જીવન દ્રષ્ટિ જુદી છે. જીવનની ગૂઢતા અને ગુહ્યતાને સમજવા માટે પશ્ચિમી સંસ્કૃતિએ તર્ક પુરસ્સર વિચારણાને મહત્ત્વની ગણી છે. અને એને કારણે એક બાજુ લોજિકને, બીજી બાજુ સાયન્સને અને ત્રીજી બાજુ રેશનાલિટીને બહુ જ મહત્ત્વ આપ્યું છે. જ્યારે પૂર્વની સંસ્કૃતિએ મનુષ્યના પ્રારબ્ધને મુખ્ય ગણીને, એને નિયતિ માનીને, એને દેવાધીન સમજીને, એને મિસ્ટિક રૂપ સમજીને મિસ્ટીરિયસ અને મિસ્ટિસિઝમનો આધાર લેવાનું પસંદ કર્યું છે. પશ્ચિમના લોજિકની સામે, પશ્ચિમી સંસ્કૃતિમાં જે મુખ્ય લોજિક છે એની સામે પૂર્વની સંસ્કૃતિએ લવનો કોન્સેપ્ટ મૂક્યો છે. લોજિક નહીં, લવ. અને બીજી બાજુ પશ્ચિમના ડ્યુઆલિટીના ખ્યાલની સામે પૂર્વની સંસ્કૃતિએ નોન ડ્યુઆલિટીનો ખ્યાલ મૂક્યો છે. આપણે જાણીએ છીએ કે પશ્ચિમનું આખું તત્વચિંતન છે તે બાઇનરી ઓપોઝિશનના સિદ્ધાંતને મહત્ત્વ આપે છે. કે ભાઈ પ્રકાશ છે તો અંધકાર છે, સફળતા છે તો નિષ્ફળતા છે, સુખ છે તો દુઃખ છે, પુરુષ છે તો સ્ત્રી છે, ગમા છે તો અણગમા છે, બધી જ વસ્તુમાં દ્વૈત છે. આખું જગત દ્વૈત ઉપર આધારિત છે એવું પશ્ચિમની સંસ્કૃતિ, પશ્ચિમની સભ્યતા છે તે માની રહ્યું છે. પૂર્વની સંસ્કૃતિ અને એનું તત્વચિંતન એમ માને છે કે આ દેખીતો આભાસ છે, આ સાચી વાત નથી. જળ અને ચેતન વચ્ચે કોઈ ભેદ નથી, જીવ અને બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ નથી. દરેક વસ્તુની અંદર એકતા જ છે, કોઈ દ્વૈત નથી, કોઈ ભેદ નથી, અદ્વૈત છે, અભેદ છે. તો તમે જોશો કે ત્યાં પણ બંનેની દૃષ્ટિમાં મૂળગામી ભેદ છે ને પરસ્પર એકબીજાની વિરુદ્ધ છે. એ જ રીતે મૃત્યુ પછી મનુષ્ય જીવનની ગતિ કઈ થાય છે? શા માટે પૂર્વજન્મ પછી પુનર્જન્મ થાય છે? પૂર્વજન્મય હોય છે, વર્તમાન જન્મય હોય છે અને પછી પુનર્જન્મય થાય છે. એવી જે વાત સ્વીકારી છે એ સ્વીકારવામાં ભારતીય સંસ્કૃતિ અથવા તો પૂર્વની જે સંસ્કૃતિ છે તેને કર્મના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખ્યો છે કે પોતાના પૂર્વજન્મના જે કંઈ કર્મો છે એ કર્મો જ્યારે ફળીભૂત થાય છે, પાકે છે, ત્યારે એ સંચિત કર્મો પ્રારબ્ધ કર્મ બને છે ને એના આધારે નવો જન્મ થાય છે. એ કર્મોનો ક્ષય કરવા માટે થઈને, એ કર્મો ભોગવવા માટે થઈને. જ્યારે પશ્ચિમની પ્રજા માને છે કે તમે જેને પાપ અને પુણ્ય કહો છો, સત્કૃત્યો તે પુણ્ય કર્મો છે ને દુષ્કૃત્યો તે પાપ કર્મો છે. અને જો તમે સત્કૃત્યો પુણ્ય કર્મો જાજા કર્યા હોય તો તમને સ્વર્ગ મળે છે, અને જો તમે પાપ કૃત્યો દુષ્કૃત્યો જાજા કર્યા હોય તો તમને નર્ક મળે છે. એ બધા જ તરંગો છે, એ બધા જ હકીકત નથી, કલ્પના છે. જો જીવનમાં તમે અસીમ આનંદ કે પ્લેઝરનો અનુભવ કરો તો એ સ્વર્ગ છે. અને જીવનમાં જો પારાવાર એવી પેઇનનો કે પીડાનો અનુભવ તમે કરો તો એ જ નર્ક છે. બાકી સ્વર્ગ અને નર્ક જેવી કોઈ બીજી વ્યવસ્થા નથી અને એમાં કર્મનો સિદ્ધાંત કંઈ કામ કરતો નથી. એમ પશ્ચિમી સંસ્કૃતિ પૂર્વની સંસ્કૃતિના આખા ખ્યાલને નિષેધ કરે છે. બીજી બાજુ જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દૃષ્ટિમાં પણ આ બે સંસ્કૃતિ વચ્ચે છે તે પાયાનો ભેદ છે. જીવનમાં ભૌતિક સત્તા, સંપત્તિ અને સન્માન પ્રાપ્ત કરવા એને પશ્ચિમની સભ્યતા અને સંસ્કૃતિએ જીવનનું અંતિમ લક્ષ્ય માન્યું છે. કયું માન્યું છે? જીવનમાં સત્તા, સંપત્તિ અને સન્માન પ્રાપ્ત કરવા. એની જગ્યાએ ભારતીય અથવા તો પૂર્વની જે સંસ્કૃતિ છે તેણે આખી વિચારધારા જુદી રાખી છે.
એણે આત્મપરિચય કેળવવો, આત્મદર્શન કરવું અને આત્મદર્શન કરતાની સાથે આત્મા પરમાત્માની સાથે યોગ સાધવો એને જીવનનું અંતિમ લક્ષ્ય ગણ્યું છે. તો પોતાની માનવ સહજ નબળાઈઓમાંથી ઉપર ઉઠીને કેવી રીતે ઉચ્ચ ભૂમિકાએ પહોંચવું કે જેથી આત્મા પરમાત્મા વચ્ચે કોઈ ભેદ રહે નહીં અને માણસ છે તે આ રીતે સાક્ષાત્કાર કરી શકે એટલા માટે સાધનાને બહુ મહત્ત્વ આપ્યું છે. મનુષ્ય પોતાના જીવનમાં કર્મ સાધના, ભક્તિ સાધના, જ્ઞાન સાધના, ધ્યાન સાધના, યોગ સાધના કોઈ પણ એક રસ્તે એવા સાધનની મદદ લઈને પોતે પોતાને ઉપર ઉઠાવી શકે છે, પોતે અભિપ્સુ થઈ શકે છે અને પોતાની અભિપ્સા વડે એ આ રીતે ઉચ્ચ કોટી પ્રાપ્ત કરી શકે છે એવું હિન્દુ ધર્મ દર્શન, જૈન ધર્મ દર્શન, બૌદ્ધ દર્શન ત્રણેય વસ્તુ માને છે. તો પશ્ચિમની સંસ્કૃતિએ બાહ્ય વિશ્વ ઉપર અને ભૌતિકતા ઉપર જ્યારે ભાર મૂક્યો છે ત્યારે પૂર્વની સંસ્કૃતિએ વિશ્વ ઉપર ધ્યાન આપવું કેન્દ્રિત કર્યું છે. એટલે એક સભ્યતા અને સંસ્કૃતિ છે તે આઉટર સ્કેલ અને બીજું ઇનર સ્કેલ ઉપર બધો વિચાર કરે છે. અને એટલે પશ્ચિમમાં સાયન્સ અને ટેકનોલોજીનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. જે બાહ્ય જગતની અંદર જે ઘટનાઓ બને છે, જે તત્વો, સત્વો અને અસ્તિત્વો છે તેના રહસ્યો અને તેનું સ્વરૂપ શોધવાનું કામ એના સાયન્સ અને ટેકનોલોજી કરી રહ્યા છે. જ્યારે પૂર્વની સભ્યતા અને સંસ્કૃતિ છે તે એની સામે આપણા આંતરિક જગતની, ભીતરી જગતની, આપણા ભાવ જગતની એવી જે ખૂબીઓ છે કે એવી જે નબળાઈઓ કે ત્રુટિઓ છે તેને સમજાવવાનું કામ કરી રહ્યા છે. તો માણસ મૂળભૂત રીતે દિવ્યતા અને પૂર્ણતા ધરાવનારું એક વિચારશીલ, પ્રગતિશીલ એવું એક સજીવ તંત્ર છે. એ આખી વાત બહુ જ વ્યવસ્થિત રીતે ભારતીય અને પૂર્વની સંસ્કૃતિ છે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પશ્ચિમની સંસ્કૃતિ અને સભ્યતા ઇન્વેન્શન, એક્સપેરિમેન્ટ્સ અને એક્સપ્લોરેશન એના ઉપર જ્યારે ભાર મૂકે છે ત્યારે પૂર્વની જે સંસ્કૃતિ અને સભ્યતા છે તે એન્ક્વાયરી અને મેડિટેશન ઉપર ભાર મૂકે છે. એટલે પશ્ચિમની સંસ્કૃતિ આખી એના પરિણામે મટીરિયલ વેલ્થ છે તેની ઝંખના કરે છે અને તેને પ્રાપ્તિનું સાધન માને છે, તેને જ પોતાના જીવનનું લક્ષ્ય માને છે. જ્યારે પૂર્વની સંસ્કૃતિ છે તે એના પરિણામ રૂપે મટીરિયલ વેલ્થને નહીં, સ્પિરિચ્યુઅલ વેલ્થ છે તેને મહત્ત્વની ગણે છે. જ્યારે તમે ભૌતિક વેલ્થને, ફિઝિકલ વેલ્થને અથવા તો તમે મટીરિયલ વેલ્થને મહત્ત્વ આપો છો ત્યારે એ પ્રાપ્ત કરવા માટે થઈને તમારે જીવનમાં જે સંઘર્ષ કરવો પડે છે, જે કસમકસમાંથી પસાર થવું પડે છે એને કારણે જે ટેન્શન, જે ટ્રેસ, જે નિહિલિઝમ એનો અનુભવ કરવો પડે છે એ પશ્ચિમની સભ્યતા અને સંસ્કૃતિ એ અનુભવ હાલ કરી રહી છે. જ્યારે પૂર્વની સંસ્કૃતિ છે એ આવી રીતે આ બાબતોમાં આગળ નથી વધી, પણ એ આંતરિક પૃછા, આંતરિક તપાસ, ઇન્વેસ્ટિગેશન પણ ભીતરનું અને એની સાથે એક્સપ્લોરેશન પણ આંતરિક જગતનું, ભૌતિક જગતનું નહીં, બાહ્ય જગતનું નહીં, એવી રીતે પોતાના મન, ચિત્ત, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિયો એ બધાને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કરે છે. એટલે દિવ્યતા અને ઐક્યનો અનુભવ છે તે કરવા ઉપર ભાર મૂકી રહ્યું છે. એટલે જરાક રૂપક વાપરીને આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે પશ્ચિમની સભ્યતા અને સંસ્કૃતિ જ્યારે સીન ઉપર તમે કેવું જીવન જીવી રહ્યા છો તેના દ્રશ્ય ઉપર એ જ્યારે ભાર મૂકી રહ્યું છે, ત્યારે પૂર્વની સભ્યતા અને સંસ્કૃતિ સીન ઉપર નહીં, સ્ક્રીન ઉપર ભાર મૂકી રહ્યું છે. તમે જે જીવન જીવો છો એનો પ્રચ્છદપટ કેવો છે, એનું બેકગ્રાઉન્ડ કેવું છે એના ઉપર ભાર મૂકે છે. તમારા બેકગ્રાઉન્ડને જેવું તમે સંબલ રાખશો, સમૃદ્ધ રાખશો, સ્પષ્ટ રાખશો, વિશદ રાખશો એવું તમારું જીવન હશે. એટલે જ્યારે તમે ઇન્વેસ્ટિગેટિવ સાયન્સીસ જે છે એમાં આગળ વધો છો ત્યારે હંમેશા એ ટ્રેસ અને ટેન્શનથી ભરપૂર હોય છે. જ્યારે તમે એને બદલે આંતરિક જગતને સમજવા માટે મેડિટેશનનો લાભ લો છો ત્યારે એ હંમેશા ફૂલ ઓફ ગ્લો અને લાઇટ હોય છે. એમાં ટેન્શન સમાપ્ત થાય છે. એની અંદર તાણ, તણાવ, ચિંતા, ઉદ્વેગ એ બધાનું શમન થઈ જાય છે. આ કારણે તમે એક બીજો ભેદ પણ જોશો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ અને સભ્યતામાં, અને તે એ છે કે પશ્ચિમની પ્રજા છે તે હંમેશા એક પ્રકારની હરીમાં, એક પ્રકારના રનિંગમાં, એક પ્રકારની રેસિંગમાં ગળાડૂબ રહે છે.
જ્યારે પૂર્વની પ્રજા છે તે સ્પિરિચ્યુઅલ એવી એક આખી પ્રેક્ટિસમાં રમમાણ રહેતી હોવાને કારણે એને આ પ્રકારનું કોઈ રનિંગ નથી, કોઈ રેસિંગ નથી અને કોઈ એની સાથે હરીનો ભાવ પણ નથી, ઉતાવળનો કે એવી ઝડપનો પણ એને કોઈ ભાવ નથી ને એટલે હાંફવાની કોઈ વાત એનામાં આવતી નથી. બીજી બાજુ તમે જોશો કે પશ્ચિમની સભ્યતા અને સંસ્કૃતિ છે તે હંમેશા માર્કેટિંગ, કમ્પેરિઝન, કોમ્પિટિશન એની અંદર વ્યસ્ત રહે છે. જ્યારે પૂર્વની સભ્યતા અને સંસ્કૃતિ જે છે તે આવી વાતોમાં બહુ રસ નથી લેતી. એને હંમેશા અન્ય સાથેના સંબંધો નિભાવવામાં અને એ ચુસ્તપણે નિભાવાય એની અંદર પછી કોઈ કોમ્પિટિશનનો કે કોઈ કમ્પેરિઝનનો એવો ભાવ કરીને ભેદાભેદ કરવામાં એ માનતી નથી અને એને પરિણામે જે કંઈ પશ્ચિમની સભ્યતા કે સંસ્કૃતિ એ જે એના દુષ્પરિણામો ભોગવે છે તેનાથી તે મુક્ત રહી શકે છે. પશ્ચિમનો જીવનનો જે હેતુ છે તે ગોલ બેઝ છે અને એના જે રસ્તા છે તે પણ ચોક્કસ પ્રકારના છે. જ્યારે પૂર્વની અંદર જે કંઈ જીવન જીવવા માટેનો રસ્તો કે માર્ગ પસંદ કર્યો છે એ જ એનું ગોલ છે. એક જ વસ્તુ સમજે છે કે પોતે પોતાને જે કરવાનું છે તે મનુષ્ય અવતારને સાર્થક કામ કરવાનું છે. બધા જ પ્રાણીઓમાં સૌથી વધારે શક્તિશાળી એવું પ્રાણી મનુષ્યને ભગવાને જો બનાવ્યું છે ને એને બીજા પ્રાણીઓ કરતાં અગાધ શક્તિઓ આપી છે, તનની, મનની, તો એ શક્તિઓનો યથોચિત ઉપયોગ કરીને એણે પોતે ખૂબ સારી રીતે આગળ ધપી અને પોતાનો વિકાસ કરવાનો છે એવું એ સમજે છે અને એને પરિણામે એ રસ્તાને, માર્ગને, પ્રસ્થાનને જ અગત્યનો ગણે છે અને એટલે ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્રને પ્રસ્થાન તરીકે સ્વીકારે છે. બીજી બાજુ જોઈએ છીએ આપણે તો પશ્ચિમની આખી કાર્યપ્રણાલીમાં એક હાયરાર્કિકલ ઓર્ડર છે. દાખલા તરીકે વર્કર્સના ગ્રુપ્સ છે, એડમિનિસ્ટ્રેશન છે, એકોમ્પ્લિશમેન્ટની ભાવના છે. જ્યારે પૂર્વમાં જે છે તે એટેઇનમેન્ટ, એકોમ્પ્લિશમેન્ટ અને એડવાન્સમેન્ટ એના ખ્યાલો કે એની ભાવના મુખ્ય નથી. પશ્ચિમમાં કલેક્ટિવ એફર્ટનું આખું વર્ક કલ્ચર છે અને એની અંદર આપણે જોઈએ છીએ કે વર્કર્સથી મેનેજર સુધી જુદી જુદી રેન્ક હોય છે. જેમ કે એની અંદર આપણે જોઈએ છીએ કે ગ્રુપ ઓફ વર્કર્સ હોય છે, એડમિનિસ્ટ્રેટર્સ હોય છે, સબોર્ડિનેટ્સ હોય છે, ફાઇલ્સ હોય છે. આવું બધું ત્યાંનું વર્ક કલ્ચર છે. જ્યારે પૂર્વની અંદર આ પ્રકારનો જો કોઈ એવો રસ્તો નથી કે જેની અંદર આ પ્રકારની હાયરાર્કિકલ ઓર્ડર ગોઠવીને આપણે કામ કરતા હોઈએ. અહીંયા એ પ્રકારની તાર્કિક, એ પ્રકારની બૌદ્ધિક, એ પ્રકારની રેશનલ વ્યવસ્થા છે તે ગોઠવવામાં નથી આવી અને આપણે જોઈએ છીએ કે પોતાના રિયલાઇઝેશન માટે થઈને માણસ પોતે કામ કરે છે. તમારે જે પરિણામ હાંસલ કરવું છે, જે સંસિદ્ધિ પામવી છે એના માટે થઈને જાતે જ વિકાસ કરો અને પ્રગતિ કરો, તમે બીજા ઉપર આધારિત ન રહો, એવો એક આખો ખ્યાલ પૂર્વની સંસ્કૃતિએ આખો વિકસાવ્યો છે. બીજી બાજુ આપણને એ પણ દેખાય છે કે પશ્ચિમની આખી સંસ્કૃતિ છે તેની અંદર હંમેશા કેટલી બધી વસ્તુઓ બદલાતી રહે છે, એ અપડેટ કરતા રહે છે દરેક વસ્તુને. દાખલા તરીકે પેટર્ન્સ હોય, ટેકનિક્સ હોય, ટેકનોલોજી હોય, પ્રોસિજર હોય, એ લોકો અપડેટ કર્યા કરે છે અને એવો આગ્રહ રાખ્યા કરે છે કે એનું અપડેશન એ થયા કરવું જોઈએ. જ્યારે પૂર્વની સભ્યતા અને સંસ્કૃતિ આપણે જોઈએ છીએ કે એવી ઉત્સાહી નથી. અલબત્ત એમાં માને છે, નથી માનતી એવી નહીં, પણ એને માટે એટલી ઉગ્ર આગ્રહી નથી, તીવ્ર આગ્રહી નથી અને જાણે કે જે પરિસ્થિતિ ચાલી રહી છે તે પરિસ્થિતિ યોગ્ય છે ને એનું પરિણામ ભલે મોડું તો મોડું, મળવાનું છે તો મળવાનું છે, એ પ્રકારનો એક આશાવાદી અને એ પ્રકારનો એક નિષ્ક્રિયતાવાદી અભિગમ લઈને ચાલે છે. પશ્ચિમની પ્રજા આ કારણે આપણે જોઈએ છીએ તેમ નફા નુકસાનનું, અપડાઉનનું, ચડતી પડતીનું અને એની સાથે સફળતા નિષ્ફળતાનું એટલે કે સક્સેસ અને જે ફેલ્યોર છે તેનું એક આખું ગણિત લક્ષમાં રાખીને ચાલે છે અને એનો એપ્રોચ જે છે તે આ રીતે એને કારણે આંશિક હોય છે. પોતે કયા એપ્રોચથી કામ કરશે પ્રોડક્શનમાં, સેલ્સમાં, એડવર્ટાઇઝમેન્ટમાં,
લોકો સુધી પહોંચવામાં, લોકોને પ્રભાવિત કરવામાં, એના માટે થઈને જે સમયે જે હશે તે એવો સિંગલ એપ્રોચ છે તેનો અમલ છે તે કરશે, એવી સિંગલ સ્ટ્રેટેજીનો અમલ એ લોકો કરશે. જ્યારે પૂર્વની સંસ્કૃતિ જે છે તે આ બાબતમાં એટલી સભાન નથી. એ બહુ તો એટલું વિચારે છે કે ભાઈ સર્વગ્રાહી દૃષ્ટિકોણથી કામ કરવું જોઈએ, કારણ કે સત્ય જે છે તે એક જ વિચારમાં સમાવેલું હોતું નથી. બીજાના દૃષ્ટિકોણમાં સત્ય હોઈ શકે, અને આપણે સત્યને સમજવા માટે કે યથાર્થને સમજવા માટે, વાસ્તવિકતાને સમજવા માટે જુદા જુદા ખૂણેથી સત્યને અથવા વાસ્તવિકતાને સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એ માટે હોલિસ્ટિક એપ્રોચ એ અગત્યનો છે. ફંડામેન્ટલ એપ્રોચ જે છે, એનાલિટિકલ એપ્રોચ છે, તે કામનો નથી. આમ બંને ગોળાર્ધોની જે સભ્યતા અને સંસ્કૃતિ છે તેની અંદર કેટલાક મૂળગામી ભેદો છે. છતાં જોવાની વાત એ છે કે બંને એકબીજાથી પ્રભાવિત છે. પૂર્વની સભ્યતા અને સંસ્કૃતિ પશ્ચિમથી પ્રભાવિત છે, અને પશ્ચિમની સભ્યતા અને સંસ્કૃતિ પૂર્વથી પ્રભાવિત છે. એકબીજાના અંશો એકબીજા ગ્રહણ કરી રહ્યા છે, અને એનું કારણ એ છે કે હવે ઇન્ટરનેશનલાઇઝેશનનો અને બીજી બાજુ ગ્લોબલાઇઝેશનનો જમાનો છે. આપણે ત્યાં આવવા જવાના સાધનો, વાહન વ્યવહારના સાધનો, તેમ સંદેશા વ્યવહારના સાધનો એટલા બધા વિકસી ગયા છે. આખું વિશ્વ એક ગામડામાં પરિવર્તિત થઈ ગયું છે, ગ્લોબલ વિલેજ જેવું બની ચૂક્યું છે. એટલે આજે એટલી બધી ધંધા માટે, શિક્ષણને માટે, સ્થાયી થવા માટે થઈને, આગળ વધવા માટે થઈને હરફર અને નિવાસની પ્રવૃત્તિ એટલી બધી વેગીલી બની છે કે જેને કારણે એકબીજાના પ્રભાવમાં આવીને એકબીજાના અંશો ગ્રહણ કરવાની આખી પ્રક્રિયાને કોઈ રોકી શકે એમ નથી. કહેવાનો મતલબ એ છે કે બંને ગોળાર્ધને પોતપોતાની સભ્યતા અને સંસ્કૃતિ, પોતપોતાનું જીવન અભિગમ અને પોતપોતાનું તત્વજ્ઞાન છે, જીવનનું તત્વજ્ઞાન છે. પણ એમાંના જે ઉત્તમ અંશો હોય તેનો સમન્વય થવો જોઈએ. બાકી આપણે એવી અપેક્ષા રાખીએ કે પૂર્વ અને પશ્ચિમ બંને ગોળાર્ધમાં રહેલી જે સભ્યતા અને સંસ્કૃતિ છે તે પોતપોતાની નિજી વિશેષતા કે આગવું વ્યક્તિત્વ છે તેને ભૂંસીને, તેને નામશેષ કરીને બંને એક સ્વરૂપની થઈ જાય તો એ વધારે પડતી અપેક્ષા છે. એવું કરવું જરૂરી નથી, અને એવું કરવું યોગ્ય પણ નથી.